હું પંડ્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સયાજીગંજ વિધાનસભા નારાયણ સેવા કાર્યાલય ખાતે શાસ્ત્રોને વૈદ મંત્રોચ્ચારનું આયોજન કરવામાં આવ્યું। વૈદિક મંત્રોચ્ચારનું ખાસ આયોજન સમસ્ત બ્રાહ્મણ સમાજ તથા ઋત્વિક પુરોહિત દ્વારા કરવામાં આવ્યું। વડોદરા શહેરના લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી અનોખી રીતે સ્વાગત કરાયું। સયાજીગંજ વિધાનસભાના એમએલએ કેયુર રોકડિયા ખાસ ઉપસ્થિત રહ્યા। લોકસભા ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીનું ફૂલ વર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યું અને સાથે મંત્રોચ્ચાર કરવામાં આવ્યા। अब की बार, अब की बार, अब की बार। આપણા લોકસભાના લોકપ્રિય ઉમેદવાર ડોક્ટર હેમાંગભાઈ જોશી પર જે રીતે ભૂદેવો દ્વારા બ્રાહ્મણો દ્વારા મંત્ર સાથે પુષ્પોનો વર્ષા કરવામાં આવી છે, આશીર્વાદ આપવામાં આવ્યા છે, ખરેખર આ ભૂમિ એ ખૂબ પાવન થઈ છે। હેમાંગભાઈને પણ જે રીતે આશીર્વાદ મળ્યા છે, એક અનોખો વિચાર ઋત્વિકભાઈ પુરોહિત, રુદ્રાક્ષભાઈ એમની ટીમ દ્વારા કરવામાં આવ્યો કે આપણા ઉમેદવાર પર મંત્રોચ્ચાર સાથે આશીર્વાદ વરસાવવામાં આવે। આમ તો એ પોતે ભૂદેવ છે અને ખરા અર્થની અંદર આ તક માટે સયાજીગંજ વિધાનસભાને આ એક અવસર મળ્યો ત્યારે અમારા બધા જ કાઉન્સિલરો પણ અહીં ઉપસ્થિત છે। આપ સૌ મોટી સંખ્યામાં ભૂદેવ પણ અહીં ઉપસ્થિત છો અને બ્રાહ્મણ જોડે ખરેખર સયાજીગંજ વિધાનસભાનો પણ ખૂબ મોટો નાતો છે। ધારાસભ્ય તરીકે મારો પણ ખૂબ મોટો નાતો છે, કારણ કે મારા ઘરેથી પણ બ્રાહ્મણ છે, તો અમારી પણ લાગણી છે, અમારા પણ શુભાશીષ છે, આશીર્વાદ છે કે તેઓ ખૂબ આગળ વધે અને જે રીતે અબકી બાર 400 પારનો સૂત્રને આપણે ફુગ્ગા સાથે છોડ્યું અને દૂર સુધી કે ઊંચાઈઓ સુધી, જો હજુ ઊંચાઈઓ સુધી જે ગયું છે એવી જ ઊંચાઈઓ, એવા જ મત એ હેમાંગભાઈ જોશીને મળે એવી હું પ્રભુ ચરણોની અંદર, મહાદેવજીના ચરણોની અંદર પ્રાર્થના કરું છું। એ પ્રકારે સમગ્ર ગુજરાતમાં એક બ્રાહ્મણ સમાજનું પ્રતિનિધિત્વ કરવા તથા યુવા તબક્કાનું પણ પ્રતિનિધિત્વ કરવા માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડે મને લોકસભાના ઉમેદવાર તરીકે વડોદરામાંથી લડવા માટે જે તક આપી છે, ત્યારે બ્રહ્મ સમાજના યુવાનો, આપણા ગુજરાતના બ્રહ્મ સમાજના મહામંત્રી એવા ઋત્વિકભાઈ પુરોહિત અને એમની ટીમ, એમના દ્વારા એક સુંદર એક આયોજન વિચારવામાં આવ્યું કે અમારે વૈદિક મંત્રોચ્ચાર સાથે આપને આશીર્વાદ આપવા છે। હું આપને કહું છું કે જ્યારે પણ એક સાથે આટલા બધા મંત્રોચ્ચાર થતા હોય ત્યારે વાતાવરણમાં એક અલગ જ વાઇબ્રેશનનું નિર્માણ થતું હોય છે, એક દિવ્ય વાતાવરણનું નિર્માણ થતું હોય છે અને આ દિવ્ય વાતાવરણના નિર્માણ થકી મને જે પુષ્પ વર્ષાથી આશીર્વાદ આપવામાં આવ્યા, હું સર્વે બ્રાહ્મણ યુવાનો અને વડીલો જેટલા પણ બ્રહ્મ દેવતાઓ આવ્યા છે, હું એમનો ખૂબ ખૂબ નતમસ્તક આભાર માનું છું અને હું મારા પોતાને ધન્ય માનું છું કે આ પ્રકારે મને એક આશીર્વાદ મળ્યા। જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી કહેતા હોય સબકા સાથ, સબકા વિકાસ, સબકા પ્રયાસ, અને સાથે આપણે તો આ પણ જોડવું રહ્યું કે સબકા આશીર્વાદ। આજે બ્રાહ્મણ સમાજના આટલા આશીર્વાદ મળ્યા છે, સવારે વાલ્મીકી સમાજના પણ મને આટલા આશીર્વાદ મળ્યા હતા, રજપૂત સમાજના મને આશીર્વાદ મળ્યા,
પટેલ સમાજમાંથી પણ મને આટલા આશીર્વાદ મળ્યા એ બાબતે હું ખૂબ જ સુખની લાગણી હું વ્યક્ત કરું છું અને સર્વે બ્રહ્મ દેવતાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સભાના કાર્યાલય નારાયણ સેવન કાર્યાલય ખાતે શસ્ત્ર અને શાસ્ત્ર બંનેના પ્રતિકરૂપ એવા બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે આજે તેમની પર પુષ્પવર્ષા કરવામાં આવી છે. ડૉક્ટર હેમાંગભાઈ જોશી પર પુષ્પવર્ષા કરવામાં આવી છે અને આમાંથી ઉર્જા મેળવીને જે રીતે માન્ય વડાપ્રધાને સમગ્ર દેશમાં કાર્યો કર્યા છે અને તેઓ પોતે પણ કટિબદ્ધ થયા છે વડોદરા માટે, ત્યારે વડોદરાની જનતાના આશીર્વાદ, ભૂદેવોના આશીર્વાદ થકી તેઓ પણ જંગી મતે જે રીતે આજે બલૂન દ્વારા અબકી બાર 400 પારના સૂત્રને હવામાં મુક્ત કરવામાં આવ્યું અને એ જેટલી ઊંચાઈએ ગયું હતું એટલી જ ઊંચાઈના માર્જિન સાથે, લીડ સાથે ડૉક્ટર હેમાંગભાઈ જોશી જીતવાના છે. સમગ્ર ગુજરાતમાંથી જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક યુવા ઉમેદવાર એવા ડૉક્ટર હેમાંગભાઈ જોશીને અને બ્રાહ્મણ તરીકે તેમની ઉમેદવારી જ્યારે વડોદરામાંથી કરવામાં આવી રહી છે ત્યારે બ્રાહ્મણોમાં ખૂબ લાગણીની લહેર છે. ત્યારે આજરોજ અમારા સમાજ દ્વારા અને સમાજના પાઠશાળાના દીકરાઓ દ્વારા હેમાંગભાઈ જોશીનું સ્વાગત કરવામાં આવ્યું છે અને મંત્રોચ્ચાર દ્વારા તેમને આશીર્વાદ આપવામાં આવ્યા છે કે ગુજરાત નહીં, ભારત નહીં, સમગ્ર વિશ્વમાં સૌથી વધુ લીડે તેઓ જીતે અને એક બ્રાહ્મણ તરીકે જીતે તેની માટેનો આજનો આખો કાર્યક્રમ છે. સમાજના અલગ અલગ મૂવીઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને અમારા સ્થાનિક ધારાસભ્ય કેવુરભાઈ રોકડિયાનો પણ અમને અહીંયા પ્રેમ મળ્યો છે અને તેઓના કાર્યાલય પર જ અમે આ કાર્યક્રમ રાખેલ છે.